everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Haraye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે, સ્પેશિયલી મારી જબરદસ્ત થઈ ગઈ છે, કારણ કે આજે તો સુરતથી આશીષભાઈએ જે સ્પેશિયલ ગિફ્ટ મોકલાવેલી છે એ પણ આવવાની છે મમ્મી આવે એટલે, અને બીજી બધી જે મમ્મી વસ્તુ લાવવાના છે આપણા માટે એ પણ આવવાની છે. તો આજ તો આઈ એમ વેરી એક્સાઇટેડ કે શું શું નીકળશે એની અંદરથી. તો સૌથી પહેલાં તો ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને જે આપણું રેગ્યુલર શેડ્યુલ છે એ આપણે પતાવવાનું છે આજ તો વહેલા. તો આજે મારે તમને બધાને એક સરસ સ્ટોરી કહેવી છે કે રજાઈ કોણે ઓઢાડી. એટલે કે જ્યારે બાળ ઘનશ્યામ પોઢેલા હતા ત્યારે માતા રસોડામાં હતા અને જે એના બહેન છે ચંદનબાઈ એ ઓરડામાં હતા, અને જે પોતે મહારાજ છે એ સૂતેલા હતા પારણિયામાં. તો જ્યારે દેવો એમના દર્શન કરવા આવે છે ત્યારે એ પારણિયામાંથી ઊભા થઈ જાય છે અને બધા જ દેવને દર્શન આપે છે અને સમગ્ર દેવ ઇન્દ્ર સહિત એમને એક અમૂલ્ય રજાઈ ઓઢાડે છે. અને એ રજાઈ ઓઢી અને પાછા મહારાજ સૂઈ જાય છે. ત્યારે માતા જે છે એ તો રસોડામાં હતા અને ચંદનબાઈ ઓરડામાં હતા. તો એણે આ બધું જોવે છે અને જોતામાં જે સમગ્ર દેવો છે એ પોતાના જે વાહન લઈને આવેલા હોય એ લઈ અને સરોવર તરફ જાય છે, ત્યાંથી આકાશમાં અદૃશ્ય થઈ જાય છે. તો જ્યારે માં અંદર આવે છે ત્યારે એ ચંદનબાઈને પૂછે છે કે બેન તમે આમને રજાઈ ઓઢાડી? તો કે ના. તો જ્યારે મહારાજના શરીર ઉપરથી રજાઈ ખેંચે છે, એટલે કે રજાઈને પોતાના હાથમાં લે છે, ત્યારે તો હારથી સુશોભિત મહારાજ સૂતેલા હોય છે અને મંદ મંદ હસતા હોય છે. ત્યારે ચંદનબાઈ એને સઘળી વાત કહી જણાવે છે. તો આ રીતે મહારાજને જે દેવો છે એ रजाई उठाड़े छे. तो चलिए अभी मम्मी पापा के आने की तैयारी है, तो सबसे पहले गर्मा गर्म नाश्ता कर लेते हैं, फिर बाकी का जो सारा काम है वो निपटाएंगे. तब तक तो मम्मी पापा घर पे आ जाएंगे. यहाँ पे मम्मी पापा आ गए हैं और आते ही सभी की फेवरेट नींबूड़ी के ऊपर सबकी नजर गई है अभी. ओहो मम्मी આ તો મે જોવાનો ટાઈમ નથી રહ્યો. બહુ ફાલ આવ્યું સામ તો જો. ઓહો અહીંયા અને આ ડાળી જો અહીંયા. ઓહો આ બધાય લીંબુ છે. આ એક એક સે બધા લીંબુ છે. ઓહો આમ તો જો બહુ ફાલ આવ્યો છે. આ ધીમે ધીમે આપણે ચલારા દર્શક જીજુને છે ને અવડી થઈ જાય મને એમ છે. એને પાને પાને લીંબુ આવે. આમ જો કેટલા ફૂલ આવ્યા છે. આ બધો લીંબુ આવે. આ કયા મહિનામાં આવે મમ્મી? બસ હમણાં તે જાને આ બેહવા મીડા આગળ આ ફૂલમાંથી ખરી જતા. ઓકે ઓકે આ એરિયા આમ જો આ ઝીણું એવું લીંબુ આવવા માંડ્યું છે. ઓકે એવી રીતે આ ગોળ ગોળ ફૂલમાંથી લીલું થવા માંડે. ઈ બાજુ છે? હા અહીંયા છે બધે ફાલ છે. ક્યાં? હા આવી રહ્યો. અહીં જો ઓલામાં તો બધે લીંબુ બેસી ગયા. ક્યાં? એમાં 5 લીંબુ જો બેઠા. હા જો આયા છે. આવી રહ્યા. ઓહો આ ડાળીમાં એટલા છે. તો આવી જ જાજો બધા લીંબુ ખાવા. અહીંયા લીંબુ બેસી ગયું. ક્યાં? જો અમારું લીંબુ બેસી ગયું છે. આ તો બહુ મોટું થઈ ગયું છે કા મમ્મી? અને ઓલું તો હતું ઈ જ છે મોટા. હા તો આપણે જે પેલા આવ્યા તો ઈ મોટું લીંબુ તો જે એમનેમ જ છે. હા તો આખી લીંબુડીમાં ફાલ આવી ગયો છે. ઉપર તમે જોઈ શકો છો ડાળી. જો ઉપરની ડાળીમાં કેટલા છે, કેટલા ફૂલ આવી ગયા છે. આ સારું થઈ ગયું લ્યો આપણે લીંબુનું. અને આ 12 છે હે એટલે 12 મહિના આવ્યા જ કરશે. અરે વાહ સારું લીંબુનો ખર્ચો નહીં ને આપણે. અને અહીંયા આપણી રીંગણીમાંથી તમને બધાને ખબર જ છે કે તોડીને બનાવ્યા હતા. અરે મેં 4 રીંગણા તો લઈ લીધા તોડીને, એનું શાક બનાવી નાખ્યું. એક હજી જો આવેલું એમને પીડ્યું છે લટકેલું. અને અહીંયા જો ફૂલ આવી ગયા છે બધા. એ તો મેં તમને દેખાડ્યા હતા બધાને ગયા વ્લોગમાં. અને આમાં 4 રીંગણા હતા આવડા. તો ભરેલા રીંગણાનું શાક કરવું હતું તે મારા હારણ ત્યાંથી આવ્યા હતા 6-7 રીંગણા અને 4-5 આમાંથી તોડ્યા. તો બધા રીંગણાનું શાક થઈ ગયું ભરેલા. સરસ થઈ ગયું. મેં કીધું પેલા બધા ઝાડવા જોઈ જાઉં. હા કારણ કે મમ્મી ને પપ્પાને ઝાડવાનું બહુ છે. સિંગાપુરી ચંપો કેમ ફૂંકાઈ ગયો આ હાવ જોઈ એ કોકે તોડી નાખે જો. એટલે મોગરો હારો થઈ ગયો. હા ચોટી ગયું. આ પાણી કોને પાયું છે? બધું પાણી ઓલું ટાંકા ભરીને પાઈ રહી છે. ક્યારે ભરી લઈએ અમે. હવે તુલસીમાં આપણે મસ્ત થઈ ગયા છે મોટા મોટા ઘના ઘોર. અને મની વેલની તો તમારી વાત જ નહીં કરવાની.
હા કીધું પેલા બધા જોયા ઝાડવા જોઈ જો આમાં ફૂલ આવ્યા છે. વાહ આ ભગવાન પાણી તો બધાને પાયા છો અમે એટલે જ સરસ છે ઝાડવા જો મસ્ત મસ્ત થઈ ગયા છે બધા એકદમ હવે કા લીમડાનું હરખું થઈ જાય ને એટલે કામ પતે મામીને કહેતી હતી મેં કીધું મારા ઝાડવા છે અને મેં કીધું તો પાણી તો ભરી જાય ને પાણી તો પાતી જ રહેતી હું અને આપણે લીમડામાં આ રીતનું થઈ ગયું છે અત્યારે અમે ઓલા લગ્ન કરવા ગયા હતા ને ગામમાં હા ત્યાં આખું વન જ હતું શ્યામ તુલસીનું ઓહો આપડા શ્યામ તુલસી એવડા છે ત્યાં તો કવડામાં કેટલામાં ફેલાઈ ગયેલા હો હા, હા. અને આ એકદમ રીંગણી કલરના ઓહો આ લીમડો કેદી હરખો થાય મમ્મી આપણો ઈ હવે તો કાપવો પડે કે ના એમ નમ તે તડકો માથે પડશે ને તો નવા કુમળા પાન આવશે એટલે થઈ જાય હરકો ઓકે કારણ કે છે ઘટાગોર પણ ઉપર નવા પાન છે બધા હારા કુણા અને નીચેનો જે યુઝ કરવાનો લીમડો છે એમાં જ તે ઓલું થઈ ગયું છે તો ચાલો ફૂલછોડની વાતો તો આયેલા જ કરશે તો હવે સૌથી પહેલા જે બધું કામ છે એ નિપટાવી અડધું પડધું નિપટાવી દીધું છે અડધું પડધું બાકી છે એ નિપટાવી અને પછી જે મમ્મી લાવેલા છે ઓપન કરીને તમને બધાને દેખાડી માર્કેટનું બધું કામ પતાવીને અમે રસોડામાં આવી ગયા છીએ પાછા તો આજ તો મમ્મી હોય જ રસોડામાં કામ મમ્મી આવ્યા ભેગા જ ત્યાં કામ અમે કામની છુટ્ટી હા અને હર રોજની જેમ પપ્પાના ફેવરિટ દાળ ભાત કાંઈ મુકાય કે ન મુકાય ગેસ ત્રણે ખાલી હોય પણ દાળ ભાત નું કુકર મુકાઈ ગયું હોય કુકર મુકાઈ જાય તો કપડા ધોવા બેહું છે નવા હા મેં કીધું પેલા દાળ ભાત નું કુકર કરી નાખો ને પછી મેં કહ્યું પપ્પા નો હોય એટલે અમે શાંતિ જતી અમારે 4 દી દાળ ભાત નો તમે શું રાંધ્યું એટલા દી અમે ખીચડી ને ભરેલું શાક જ હતું વાહ ભરેલા રીંગણા બટેટા ભરેલા બટેટા પછી જયારે સાદું શાક કરીએ ને બટાટા બટેટા અને સૂકી ભાજી ને એવું ત્યારે આરે ખીચડી કરી નાખીએ અને પછી ક્યારેક મન થાય તો દાળ ભાત વળી એક દી કરી બાકી પપ્પા નો હોય એટલે અમારે દાળ ભાત માં શાંતિ હોય આ તો દાળ ભાત કરવાના ને બે શાક કરવાના હા આ દાળ ભાત ને બે શાક ઉપર આવી જાય ફાઇનલી અને રોટલી હા તો મમ્મી દાળ ભાત નું કુકર મૂકે તો આજ મમ્મી હેનું શાક થાય બે એક તો બટેટાનું હવે ફ્રીજ જોયું નથી તો આગળ જો જોઉં છું ફ્રીજમાં હું ત્યાંથી વાલોળ લઈને આવી છું તો વાલોળ નું કરી નાખું છે અને મારે થોડુંક એક મોડું શાક કરવું છે હા, મમ્મીનું મોઢું આવી ગયું છે ને? મોઢું આવી ગયું છે સુરત થી મારા માટે લાવ્યા છે એ બધું બપોર પછી દેખાડીએ અને શાકભાજી હોત લઈ આવ્યા છે શાકભાજી કઈ બે વસ્તુ આ ટીંડોરા દેશી આપણે અહીં નથી આવતા અહીંયા ઓલા લાંબા આવે પતલા ને લાંબા આવે અને ઓકે અને આ દેશી કોબી ત્યાં તો કાંઈ કોબી મળે સુરત ઓહો હો હા, હા. કોબી બે ની 3 કિલા લઈ ગયા ઓહો આપણે કેટલી છે આપણે 2 કિલા લીધી ઓહો જો કેવી છે અન તો આ કાલ આખો દી વિયો ગયો હતી હા એકદમ તાજી હતી મસ્ત હા તો મમ્મી સુરત થી કોબી લાવ્યા છે તો સંભારો કરી નાખો ને મમ્મી ટિંડોરા કોબી અત્યારે સંભારો કરીને કાલે નકરી કોબી શાક નકરી કોબી નું શાક આગળ જો આ કરવા બેન ને તો થોડુંક વાલોળ નું કરી નાખીએ વાલોળ કરી નાખીએ વાલોળ છે મસ્તીની બેંગની રંગની એટલે મમ્મી કે જોતા પૂરતું જ વાલોળ નું શાક કરી કેમ કે આ વાલોળ માર્કેટમાં કે મળતી નથી અને થોડુંક આવડો ગાજર નો સંભારો કરી નાખી ટિંડોરા ગાજર ને કોબી નો ખમણવું કે સુધારવું છે નહીં સુધારી ના દેશી કોબી લઈ આવી આ એની Okay. કોબી જો ये हमारी कोबी है इधर की नठुड़िया આવડર અંજાવા દો હવે એવું છે એટલે આ લાવો સુધારી નાખી હા ઓલા ભાભી આપડા બેન પોટલી પર્સ કરી દીધા તો એ બનાવી નાખ્યા અરે પોટલી પર્સની દોરી જો હમણાં માર્કેટ ગઈ હતી ને દાદાનો સામાન લેવા તે દોરી હોત લેતી એવી પર્સની મેં કીધું આજે બપોરે હું ફ્રી છું ને હા. તે બનાવી નાખું આ પોટલી પર્સ એટલે મેં કીધું મમ્મીને ને મારે હવે મમ્મીને ક્યાંક લગ્નમાં જવું હોય તો વપરાય હા મમ્મી કે હવે ક્યાંય લગ્ન હવે નથી તો અમે તો સુરત અમે નરસા ભાભી નીમ લીધું છે હમણાં નહીં એમ કે હવે ક્યાંય નહીં લગ્નમાં એવું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણું પાર્સલ આવી ગયું છે સુરત થી તો ઈ આપણે નિરાતે બપોરે ફ્રી થાય મારી વિશાલની બેની ભેગી ગિફ્ટ છે કા મમ્મી કોને એમાં હું છે એ નથી ખબર ઓલા ભાઈ દઈ ગયા હા કારણ કે આખું સીલ પેક છે એટલે અમારે બેની મિક્સ ગિફ્ટ છે એટલે ઈ આવે બપોરે પછી ઓપન કરીએ હા સારું હાલો તે આપણે મસ્ત તાજી વાળો લઈ આવ્યા છીએ સસરાના ઘરેથી તો ઈ હવે ફોલી અને એનું શાક કરી નાખીએ મમ્મી હાટું બાફેલા બટેકાનું શાક રસાવાળું હા. અને ટિંડોરાનો સંભારો અને દાળ ભાત અને रोटली और यहाँ पे सारा काम अभी समार काम का वो हम निपटा कर आ गए हैं वापस किचन के अंदर और यहाँ पे मम्मी एज ऑलवेज खड़े हो गए हैं क्योंकि वो बना रहे हैं देशी संभारा गाजर गोभी ने टिंडोरा ने આ તો સંભારો જોરદાર બનવાનો છે કા મમ્મી દેશીનો હા
અમારે તો બધું મને તો બહુ રસોઈ ઘરની. ઘણા મામી મમ્મી ત્યાં હતી. હા. મામી ત્યાં કાયમ રસોડામાં રસોઈ કરી દો. કાલ જો કનુ મામા ને તીખી સેવ કરી દીધી, અરે વાહ. ઝીણી સેવ કરી દીધી, મેંદાની પૂરી કરી દીધી, થોડો ચેવડો કરી દીધો. અરે વાહ. તો ન્યાય કાલે બધું રાંધી દીધું. કે વાસણ નહીં ઉટકવાના, રાંધવાનું નહીં. મામીને પોરો થઈ જાય કામ. હા, હું કહું તમે પોરો ખાવ, લાવ હું કરું છું. તતડી ખાવા માંડ્યું છે. કાલે તો અમે પછી ઓલા બડા ગણેશ દર્શન કરવા ગયા હતા. હા, એ મંગળવાર કહેતા હતો તે. અને હા, તે ઈ કે હાલ આપણે દર્શન કરવા જઈએ બડાગના. તો પછી ન્યા ગયા. આ ફૂલ વાહે કોણે મૂકી દીધું છે મહેંદીમાં? મારે કીસુ દીદી કોણ લઈને આવ્યા હતા. અરે વાહ. તે ઈ કે લાવ દસ્તામાં મૂકી દો તો મેં પણ વાંચે મૂકી પણ કામ ઉડી ગયું. કેવું જોઈએ કા મમ્મી? ભાજી કે માંથી કાસરોટ ભરીને સુધારો તો એક નાનો વાટકો માંડ ભરાય, પણ આની કોબી છે ને હારી આવે, ગળી જાય એકદમ. હમણાં મસ્ત થઈ જાય. વાલોળનું શાક અમારું બને છે અને અહીંયા લસણવાળી ચટણી આપણે ખાંડીને લઈ લીધી છે, હળદર, ત્યાર પછી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર. લાલ મરચું પ્રમાણમાં ઓછું નાખવાનું કા મમ્મી? લસણ વાળી ચટણી નાખીશ ને તો લાલ નાખવું જ નથી, કારણ કે ખાંડેલું મરચું નહીં એટલે જ ને. અને ટમેટા. તો આજ તો પપ્પાને મજા પડી જવાની છે વાલોળનું શાક ખાવાની, કારણ કે એની કુદરતી એટલી ભાવે છે કા મમ્મી વાલોળ. એટલે તો આ વીણીને રાખી હતી પણ અમે ગયા તી કઈ સમય ન મળ્યો. એટલે જ ને, નકર મોર્નિંગમાં જ કરવાનું હતું આપણે વાલોળનું શાક. જો ને ઓલું ઉત્તરાયણના દિવસે વીણતા હતા આપણે. હા, જો આમાં પાણી બાણી કઈ નહીં ને આમ નમ ચડી જાય, કારણ કે જોરદાર વાલોળ છે અને ખાહે એટલી મીઠી કા મમ્મી? ટમેટાનો રસો થાય ને જી એકદમ મસ્ત લચકા જેવું શાક થઈ ગયું છે અમારું. આ રોટલીનો લોટ બાંધીને મેં લઈ લીધો છે. અહીંયા મમ્મી માટે ઝીણા ઝીણા બાફેલા બટેકાનું શાક બનાવવાનું છે, કારણ કે મમ્મીને તીખું એટલું બધું મમ્મી ખાતા નથી કા. આ વધારે થોડુંક તીખું કર્યું ને, મને થોડું મોઢું આવી ગયું છે ને. હા, એટલે મમ્મી માટે સ્પેશિયલ બટેકાનું શાક બને છે આજે બાફેલા. આમ મમ્મી વન ટાઈપ ઓફ સૂકી ભાજી જ ન થાય, ના ક્યાં રસાવાળું થાય, આમાં પાણી નાખો એટલે રસાવાળું. એટલે રસા. આ તો ગાંઠિયાનું શાક જેવું થાય. ઓકે, તો રાઈ જીરું, હિંગ, ટમેટા, મરચા, કઢી પત્તા નાખી અને આપણે પાણી નાખી દેવાનું થોડું, અને પાણીને પાકવા દેવાનું. એની અંદર હળદર, ગરમ મસાલો, ત્યાર પછી લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર. મમ્મી મીઠું નાખવાનું બાકી રહી ગયું જ. હા, રામ બસ નાખી દો. જેની વગર બધું અધૂરું છે. તો હવે અને વાલોળને સીધો કરવા માંડ્યું છે. તો હવે આ પાણીને મમ્મી પાકવા દેવાનું. પછી બટેટા તો ઓલરેડી બોઇલ કરેલા છે, આપણે બાફી લીધા છે, એટલે આને સુધારે છે પાછા ઝીણા ઝીણા, એટલે આ એટલે ઘાય ઘા ચડી જાય. હર્ષને બહુ ભાવે હો મને બહુ ભાવે. બાફેલા બટેકાનું શાક. ઈ કે બાબુ બાફેલા બટેકાનું બનાવો ને. ત્યાર પછી પાણી પાકી જાય એટલે આપણે એની અંદર બટેકા એડ કરી દઈશું. હવે આને મમ્મી ચડવા દેવાનું ને. હા, આ ખરખર દે જાવ ચડે તો મારે આ શું છે કાઢવું, પછી ઓલા હર્ષને ખાવાનું દેવું ને. હા, તેમાં થોડી ચટણી નાખી દઈએ, થોડીક લાલ ચટણી વધારે, કારણ કે મમ્મી માટે હળદર મીઠા વાળું જ બનાવવાનું છે અને માઇનોર ચટણી. સારું, ચાલો આ બધી વસ્તુ ચડે ત્યાં આપણી ડ્યુટી તો સ્પેશિયલ રોટલીની છે. તો ચાલો ફટાફટ રોટલી કરીને પછી એક સાથે જમવા બેસી જાય. यहाँ पे दोपहर के समय मस्त खाना वाना खा के सर जी भी आ गए हैं और हम भी बैठ गए हैं. देखो खबर है वो છે ત્યારે પહેલા કારણ કે તમે બાજુમાં બોક્સ જોઈ શકો છો. એમની ગિફ્ટ છે ને ભેગી ભેગી એટલે આપણે બોલાવવા પડે, બાકી હું બોલાવું જ નહીં. મારે ક્યાં તું તો કીધું ને તારી માટે જ છે. અરે ચોકલેટ્સ ને બધું મારી માટે છે, પણ ઓલી જે ગિફ્ટ છે ને બીજી વાળી એ અમારા બંનેની કમ્બાઈન છે, મારી એકને યુઝ નથી કરવાની, એટલે એમને બોલાવવા પડ્યા. હું જોઈમાં બાઈ હવે બપોરે ત્યારે વાલોળનું શાક હતું સેમ એટલું બધું પણ હું તો બોઈ ને તો ઊભી થઈ જાય તું હચડી માંડ લાગમાં આવ્યો તો ચીરોટીઓ ભરવામાં. હું તો એક જ વાર સેમ પી જોયો. આરો એને ખબર છે હું ક્યાં છું. બિચારીને આરું ને નકર ચીરોટિયા જ ભર્યા કરે. એટલા બધા ન હોય, નાની છે. યાવા નતા કેમ આવી લોકો? કાલે આવવાના છે. ઓકે, તો વાલોળનું શાક, રોટલો, રોટલો, મૂળો, અથાણું પાપડ, છાશ. અમે શું જમ્યું તમને બધાને તો ખબર જ છે. વાલોળનું શાક, સંભારો, રોટલી, ભાખરી, દાળ ભાત, પછી ઓલા બાફેલા બટાકાનું શાક. આમાંથી અમુક અમુક વસ્તુ તે ખાધી હોય ને. મેં બધું ખાધું. મેં ઓલો કાટલું હોત ખાધું ભેગું. આટલું બધું ખાવામાં પેટ ભરાઈ ગયું. 4 રોટલી, દાળ ભાત, કાટલું. હમણાં તમે જોવો આનાથી ડબલ, 2 મહિનામાં તો ડબલ. એમ ન થાય. સારું, હાલો વાતું સાઈડમાં મૂકીએ.
આ વજન વાળું છે. આ ઓલું છે. પેલા કયું ખોલવું? ચાલો કયો તમે કયો એ ખોલ. એટલે નાનું. પેલા નાનું ખોલવું. તો ચલીએ સબસે પહેલે તો ગિફ્ટ ઓપન કરતા પહેલા જેણે મોકલું છે એ વ્યક્તિથી તમને બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈએ. વિશાલ. આશીષભાઈ સોજિત્રા છે, સુરત રહી છે, એમને શોપ છે ઘરની. અને એને શું એને બેનને એને મોકલ્યું હતું ને એ જ વસ્તુ આપણને મોકલેલી છે. આપણે શું કહેવાય, કંઈક મેરેજ રિલેટેડ જ છે. હવે એ આપણે ઓપન કરીએ ને તમને બધાને દેખાડતા જઈએ. અને આમાં મારા માટે છે. તને કેમ ખબર પેક છે તો એ ખોલ્યું તું? ના બાબા, પણ એમને મને કીધું હોય ને કે દીદી તમારા માટે મોકલું નાનું છે. બોક્સ તારું એમ? ના એવું નથી કીધું, એવું સ્પેસિફાઈ નથી કરેલું. મારું તમારું છે એ મારું છે. શરીરમાં બગાડી દીધું સોરી, આમનું છે એ મારું છે, મારું છે એ તો મારું છે જ. લે. હવે ઓપન કરીએ. વિશાલ કે આટલી વાર મેં ઓપન કરી લીધું હોય. ઓહ, રોસ્ટેડ આલમંડ છે, ખાલી કલર જોઈને જ ખબર પડી ગઈ. ડન ડન. મારી ફેવરેટ. બંનેને એક એક છે. નહીં, બે મારી જ છે. એમાંથી હું મારે જેટલી દેવી હશે ને એટલી પાયલને આપીશ. રેડી પાયલ? સિરિયસલી. જે બાંધેલું હશે અંદર દોરી. ઓકે એ હા ઓકે ગિફ્ટ છે એટલે પડીનું છે એના માટે. વાવ, જોરદાર મૂર્તિ મોકલી છો પપ્પાને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ આશીષભાઈ. બહુ મસ્ત છે. બહુ મસ્ત છે હો. તો પથ્થરની છે આખી. આમ હા આરસ બહુ ટાઈપ. મસ્ત છે. આરસ ટાઈપ. ફિનિશિંગ જબરદસ્ત છે ને વિશાલ? આ બધું પેઇન્ટિંગ કરેલું છે. બહુ જોરદાર બધું છે. painting કરેલું. લુક એટ ધીસ. બહુ જ્યાદા મસ્ત. અગેન થેન્ક યુ સો મચ. ખરેખર આ મને ગમ્યું. બહુ મસ્ત છે. આ મને ગમ્યું. એટલું મસ્ત કરેલું બહુ છે. જબરદસ્ત ફિનિશિંગ છે વિશાલ. હમ. આમ પડ્યું હોય ને તો આમ આપોઆપ ઉઠી આવે. કરે મસ્ત લાગશે. બહુ જબરદસ્ત દેખાશે. ચાલો હવે બીજું ઓપન કરીએ. એને ખરેખર શું કહેવાય વિઘ્નહર્તા મોકલા છે એટલે આવતા બોક્સમાં પહેલા નથી જ જે વિઘ્ન હશે એ બધા આપણા દૂર થઈ જશે. ચાલો કરો ઓપન. મારી ચોકલેટ લઈ ન જતા હો. એન્ડ વન ધ બિગેસ્ટ ગિફ્ટ. તો બહુ મોટું ચલીએ. box છે. બહુ મોટું બોક્સ છે અને હાચવીને લાવ્યા છે મમ્મી પપ્પા, એટલે આપણે હવે આને ઓપન કરીએ. બસ. એમણે કીધું છે કે આમ વિશાલભાઈને અને તમને બેયનું રિએક્શન કે જોરદાર હશે. એટલું સરસ મેં ઓહ બાપરે સિરિયસલી મતલબ વાવ પેકિંગ સરસ કર્યું શું? બહુ જોરદાર. આ એક જ વસ્તુ એવી હતી કે જે છે ને ડર લાગે આપણને, કુરિયરમાં આવતા ડર લાગે નહીં વિશાલ, એટલે સ્પેશિયલ મમ્મી પપ્પા લાવ્યા છે. આમ કાંઈ નો ઘટે એમ. વસ્તુ એમ બનાવી છે. બહુ વાવ એટલે આમાં પાયલ વિશાલ એ લખેલું. જોરદાર બનાવ્યું છે યાર. એ બધું શું છે? શુભ વિવાહ. વાવ. આમ સિરિયસલી મતલબ આ એક વસ્તુ એટલી જોરદાર છે. હજી એમને છે ને ઓર્ડર આવી ગયા હતા ને વિશુ, હા. એટલે બનાવવાનું બાકી છે. એટલે મને બોલે કે હું તમને છે ને થોડાક જ દિવસમાં મોકલી આપીશ, તો તમે જોઈ શકો છો. આ હું અને આ વિશાલ. પેલી બાજુ લખેલું છે ને આપણું નામ બી. હા, પાયલ વિશાલ 2-3-2025 સન્ડે. આશીષભાઈ ખરેખર તમારી કારીગરીનો જવાબ અને નથી એ હો. બધું છે ને પેઇન્ટિંગ કરેલું છે. કલર બહુ પેઇન્ટ છે એમ જો મતલબ. વ્હાઈટ કાપડમાં. અને અમારું જેવું આઉટફિટ છે ને સ્પેશિયલી મારું એવી જ મને બનાવી છે. ઇંગલીનો શણગાર તો જોજો. બહુ જોરદાર પીર સહિત. હું તમને છે ને આનું ક્લોઝઅપ હમણાં દેખાડું.
જોઈ શકો છો વર્ક. કોણે કોણે આવો હસ્તમેળાપનો રૂમાલ જોયો છે ને એ બધા મને ખાસ કોમેન્ટ કરજો, કારણ કે મેં આટલા યુનિક આઈડિયાઝ જોયા છે ને, મેં ફર્સ્ટ ટાઈમ આવો રૂમાલ જોયો છે. નહીં વિચાર? બહુ મસ્ત લાગે છે. મતલબ આમ ખરેખર એમ આમ તમે જોઈ શકો છો. હાથ રાખો તો નીચે, આમ 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 રાખવાનો હોય આપણે. હવે રૂમાલ આમ મૂકી દેવાનો, પછી ઓલું કરશે ને ત્યારે એટલે જે વાર છે ને. તો આવી રીતે હશે, કારણ કે હું પોતે એટલી ક્રિએટિવ છું અને મેં જેટલા આઈડિયાઝ જોયા છે ને એમાં આ ફર્સ્ટ ટાઈમ મેં બેસ્ટ જોયો છે. આઈડિયા છે. આમ ખરેખર મતલબ એક વસ્તુ ઢીંગલા અને ઢીંગલીમાં બાકી નથી. ઢીંગલીનો શણગાર અને વરમાળા સહિત અને સાફામાં જો ને ફૂલ સાફામાં હોતે ને આમ ગજબ કારીગરી છે હો. હાર જો એમાં હાર સહિત બેના સેમ ટુ સેમ હાર. અને ખાસ તો મારા દુપટ્ટામાં આવી પાઇપિંગ છે અને આમાં હોત છે અને આમાં પાછું સૌભાગ્યવતી ભવ. તો એવું લખેલું છે. જોરદાર. અને લટકણ વટકણ અહીંયા અમારી ડેટ. એટલે જેને આવું ક્રિએટિવ કરવું હોય તો આશીષભાઈનો નંબર ઓલરેડી નીચે આપેલો જ છે, તો તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. અને હજી તો મારી જે મેઇન વસ્તુ આવવાની છે ને, અંતરપટ ને વરમાળા ને બધું, એમાં તો મતલબ થોડાક જ દિવસમાં, કારણ કે આ મને ખબર છે વિશાલ બહુ મહેનત લાગે છે આમાં, એટલે ટાઈમે એટલો જાય. એટલે આ એક એવી વસ્તુ હતી કે જે કુરિયર ન કરાવી શકે. આપણું કોઈ ઘરનું વ્યક્તિ આવતું હોય ને, એ જ સાચવીને લાવી શકે. ના કોઈ એડવર્ટાઇઝ નથી, એમણે પ્રેમથી મોકલાવેલું છે. અને એને મને મે બી કીધેલું છે દીદીના મેરેજ પહેલા, કા વિશાલ, કે હા કે દીદી તમે ઈ નહીં લેતા, હું તમારા માટે જબરદસ્ત વસ્તુ બનાવીને મોકલવાનો છું. દીદીને બી મોકલેલું હતું, હા, પણ એને થોડુંક અલગ હતું. આ તો હાવ અલગ જ છે. ખરેખર અગેન થેન્ક યુ સો મચ અમારા બંને તરફથી આશીષભાઈ. તમને આશીષભાઈનો કોન્ટેક્ટ કરજો ખાસ, કારણ કે કામ સારું છે, બહુ જબરદસ્ત છે. અને હજી 2 વસ્તુ આવવાની છે ને, એ તો ખરેખર એવી તો એને મને ચેલેન્જ આપેલું છે કે દીદી એવું તમે ક્યાંય જોયું જ નહીં હોય, એટલી ક્રિએટિવ વસ્તુ બનાવવાની છે. તો વિચાર કરો, આ આટલું ક્રિએટિવ છે તો એ વસ્તુ આવનારી જે છે એ કેટલી ક્રિએટિવ હશે. તો એ હવે ટૂંક જ સમયમાં આવશે, 4-5 દિવસની અંદર. ત્યારે પાછું એ બતાવશું, પાછું તમને બધાને બતાવશું. તો બહુ મસ્ત છે પણ આમ જોયા જ કરીએ બધું એવું એક છે. વસ્તુ આમ ચોઈસ કરીને એક વસ્તુ ચોઈસ કરીને અને પરફેક્શન કેટલું છે એમ. આજુ વાવ, કેવું છે જો સેમ પાછું એમ તકિયા જેવું પોચું. બહુ જોરદાર પરફેક્શન કરીને બનાવ્યું છો. અગેન થેન્ક યુ સો મચ. વિશાલને દાઢી મૂછ. કાનુડો અને આમાં જો બધું કેટલું કરેલું છે. દામણી હોત પહેરાવેલી છે, નથ પહેરાવેલી છે, પીર તાણેલી છે. અને આયા તમે જોઈ શકો છો સદા સૌભાગ્યવતીની ચુન્ની, સેમ મારી ચુન્નીમાં છે એવા મોતી, પ્લસ દામણી, પીર તાણેલી છે, નથ, કાનની યરિંગ્સ, ગળામાં હાર, અને જે મેઇન હાર બંને સેમ પહેરે, એ ઢીંગામાંય છે અને ઢીંગીમાંય છે. અમારા વરરાજા માળા બાળા પહેરવાના છે એવી સેમ માળા કમ્પ્લીટ છે. અને તિલક ખાસ. હા, જોરદાર ક્રિએટિવિટી જો. એટલી ખુશ છું ને હું આ જોઈને. અને પ્લસ એને મને બોલેલા કે તમારા Gift. મેરેજ આવે છે ને તો એડવાન્સ તમને હું મોઢું મીઠું કરાવું છું. ઓકે, મેં કીધું થેન્ક યુ સો મચ. ચાલો મોઢું મીઠું કરી લે. મોઢું મીઠું કરી લઈએ. અને રોસ્ટેડ આલમંડ છે એટલે તો મજા જ આવે ને. અને એમને ખબર ને ક્યાંથી ખ્યાલ હશે કે આમ કે વ્લોગમાં બોલ્યા હશું ને એને માર્ક કર્યું હશે. હા, વ્લોગમાં હોય જ ને આપણે હા, દર વખતે કારણ કહેશું, ખબર કે મારી મોસ્ટ ફેવરિટ ચોકલેટ છે આ. તારે એક નહીં, સરસ સરસ. વિશુની તો પણ તને 2 નહીં મળે. અમારા બંનેની. ઓકે, સારું, ચલો વિશાલ. ચાલો બાય. ત્યાં બધુંય પેકિંગ ચાલુ છે અમારું ધીમું ધીમું. કટલેરીનું ની બંગડી મમ્મી કેટલી થઈ ગઈ? ઘણી થઈ ગઈ. આરવી કે એટલી કે તું માંડ પહેરે. મને બહુ જાજી મેં બંગડી લીધી. મમ્મી પાસે તો કેટલી બંગડીઓ છે કા મમ્મી? મને બહુ જ બંગડીઓ છે. મારી પાસે તો બ્રાઇડલ નો ને આવા 2 જ ચૂડલા છે મૂળ, કે જે એટલા મોટા મોટા હોય, કારણ કે મારી સાઈઝ પ્રમાણે એક હાથનો આટલો બરાબર છે, ઇનફ છે એમ. મમ્મીની પાસે તો મને એમ છે મમ્મી એક હાથમાં આટલો પહેરે. 2 ડઝન ઉપર બંગડીઓ પહેરે મમ્મી તો. આ મારા મસ્ત. અને આ પાટલા એક્સ્ટ્રા લીધા છે મેં ગ્રીન કલરના. અને એમાં આ રેડ પાટલા છે ને એ હટાવી દેવાના ને એની બદલે ગ્રીન પાટલા નાખી દેવાના, એટલે લગડી પટ્ટાનો ચૂડલો કા મમ્મી? પણ એ શું છે, આવા 2 જોડી પાટલા હોય ને એટલે ફરતા ફરતા બધામાં હાલે. આમાં એમ જ કરીએ, વચ્ચે નામ બદલાવ્યા કરીને આજુબાજુ ને એમ નામ. એટલે મસ્ત મમ્મીએ કરી દીધું છે કે
આજુબાજુ જે કુંદનનું બધું છે એમનેમ રહેશે, મોતીની બંગડીઓ એમનેમ રહેશે. આ બંગડીઓ તો બહુ જબરદસ્ત છે, આવી લટકણ વાળી છે. હા એટલે વચ્ચેનો રેડ ચેન્જ કરી નાખવાનો જ્યારે આપણે બીજું પહેરતા હોઈએ તઈ. હા અને વચ્ચે પાછો આ ગ્રીન નાખી દો એટલે લગડી પટ્ટા હારે થઈ જાય. કામ મમ્મી? થઈ જાય. જો આ રીતે આ 4 ચૂડલી અને આ ઓલા મામી આવ્યા હતા ને સાવકુંડલા થી તે લેતા. હા, મારી હાટુ ગિફ્ટ લાવ્યા છે. વ્હાઈટ 4 ચૂડલી લાવ્યા છે મારા માટે અને આ લાવ્યા છે રેડ કલર નું. તો થેન્ક યુ, બહુ મસ્ત લાવ્યા મામી. મસ્ત છે કા મમ્મી? આ સફેદ ચૂડલી કેવી સરસ. સફેદ ચૂડલી એટલી સરસ છે મમ્મી. આપણે લીધી હતી કે નહીં સફેદ? ઓલા આ લોકો લઈ દીધી હતી. ઈ કે આપતે મૂકી એ હા હા, ઓલા મૂકી, ઓલા નકશી કરેલું જે આપણે લઈ દીધું ને બંગડી બોક્સ, એની અંદર મૂકી છે મેં. આ પહેરી નાખી પછી. ઓકે, આ પહેરી નાખવાની. નાની છે ને થોડી. હા, આ એક્ઝેક્ટ અત્યારે મારી સાઈઝ ની છે. એટલે મમ્મી કે થોડીક જાડી થાય એટલે પછી નહીં ચડે. ઓલી પહેરાઈ જાય. આ પહેરાઈ જાય તો આ પહેરી નાખશું આપણે. તો સારું, હાલો ધીમે ધીમે બધું પેકિંગ જે આપણું ચાલુ છે અત્યારે. કારણ કે જો સેટ નીચે આવી રીતે હું છે ને સ્ટીકી નોટ થી લખીને મૂકી દઉં છું. નકર કેવું થાય મમ્મી, એક વસ્તુ મારે ક્યાંક પહેરવા કાઢવી હોય ને તો બધી સુટકેસો મમ્મીએ જો મસ્ત પેક કરતી હોય મારે બધી સુટકેસો વીખવી પડે. તો એટલે મમ્મી કહે કે તને તું બધું લખીને મૂક એટલે મારે કાંઈ વીખવા પડવું ને. અહીંયા જો गिफ्ट आवेली હતી એની ઉપર હમણાં स्टिकी नोट मारीने ने આપણે मालिया भेगो મૂકી દઈએ. और अभी मम्मी वाला जो सारा काम था, मतलब सब कुछ जो ठीक से हमें रखना था लिख लिख के, वो आधा हमने किया है. आधे जो बॉक्सेस हमने बहुत पहले आप सभी को दिखाए थे कि हमने ऊपर मालिया के ऊपर रखे हैं, तो वो कल नीचे उतारेंगे और सारी चीजें जो इधर रखनी है उसे अलग करेंगे. जो मुझे लेके जानी है उसे हम अलग करने वाले हैं. तो आधी की है हमने अभी. फिर मम्मी अभी अपना काम कर रहे हैं और बाकी की जो सारी चीज़ें हैं वो पापा रात को आएंगे तभी मालिया पर से नीचे उतारेंगे सारे जो बड़े बड़े बॉक्सेस हम लेके आए थे वो वाले. और उनमें से चीज़ें आधी निकालेंगे क्योंकि तभी तो जब भी घर की साफ सफाई हुई थी तभी सारी चीज़ें जो जो लेते आए थे वो सारी चीज़ें तो जैसे मन में आए वैसे बॉक्सेस में हमने भर दी थी. लेकिन अभी याद नहीं आ रहा है कि कौन से बॉक्सेस में कौन सी चीज़ें रखी है. तो सारी चीज़ें वापस निकालेंगे और फिर स्टिकी नोट की मदद से सारे बॉक्सेस के ऊपर हम स्टिकी नोट्स चिपका देंगे ताकि हमें पता चले कि किन किन में कौन कौन सी चीज़ें हैं, ताकि जब भी सामान सारा भेजने का हो तो हमें पता चले कि कौन सी चीज़ें भेजनी है और कौन सी इधर रखनी है. तो चलिए अभी मम्मी अपना काम कर रहे हैं, तब तक हम बना लेते हैं अपना कुछ क्राफ्टिंग, मतलब पोटली पर्स. कितने दिनों से मतलब आरवी के ज्वेलरी की तरह हुआ है कि मतलब शुभ मुहूर्त ही नहीं आ रहा था. तो आज अभी चलिए बनाते हैं हम अपना पोटली पर्स. तो क्या क्या कारीगरी करेंगे वो आप सभी को दिखाते जाएं. પોટલી પર્સ બનાવવા માટે ઓલરેડી પોટલી પર્સ બનેલું જ છે, હોમમેડ. તો જાતે બનાવેલું છે ભાભુએ મારા. તો એના માટે અહીંયા અમુક મોતી જે મારી પાસે ઓલરેડી હતા વ્હાઈટ વાળા, અને આ વચ્ચે વચ્ચે સર કરવા માટે આ મોતી. અહીંયા જે હેંગિંગ છે મસ્ત મસ્ત પ્યારા પ્યારા હેંગિંગ મારી પાસે હતા. અને અહીંયા જે નાખવા માટે ગોલ્ડન મોતી પ્લસ આ ક્રિસ્ટલ. આ જરૂર પડશે તો ક્યાંક ટાંકીશું આપણે, તો અત્યારે લઈ લીધા છે. આનો કાંઈ યુઝ થશે તો એ કરશું. અને પ્લસ આ ટ્રે જે હતી એ ચિપકાવાની હતી પણ બેન્ડ થઈ ગઈ છે આખી, તો આને પણ આપણે વ્યવસ્થિત ગ્લુગનની મદદથી અત્યારે ચિપકાવી દઈએ અને કંઈક અલગ કારીગરી કરી અને તમને બધાને દેખાડતા જઈએ. અહીંયા પોટલી પર્સ આપણે લઈ લીધું છે અને પહેલા તો દોરી કરવી પડશે, એટલે અહીંયા મેં 2 સેમ દોરી કરીને લઈ લીધી છે. તો હવે આ બંને સાઈડ આપણે નાના નાના હોલ કરી અને સૌથી પહેલા દોરી પોરોવી લઈએ, કારણ કે દોરી પોરોવાશે તો આ પેક થઈને એકદમ આમ ભેગું થશે. તો ચાલો ફટાફટ એ કામ પતાવી લઈએ. તમે જોઈ શકો છો આપણું પોટલી પર્સ એકદમ મસ્ત રેડી કરી લીધું છે મેં, અને ખેંચીએ એટલે મસ્ત ગોળ થઈ જાય છે. તો ચાલો હવે રાઉન્ડ તો થઈ ગયું છે મસ્ત. હવે હેન્ડલ એ કરી નાખીએ, અહીંયા લટકણ વટકણ ટાંકવા પડશે તો એકદમ મસ્ત ક્રિએટિવિટી કરી નાખીએ. તો ચાલો ફટાફટ જે છે એ પતાવી લઈએ. જ્યાં ટાંકવું પડશે ને આવું નવું થોડું સારું લાગશે. અને અહીંયા પોટલી પર્સ બનાવવા માટે આ મોતી તો આપણી પાસે ઓલરેડી હતા, અને આપણે વચ્ચે વચ્ચે નાખવા માટે આ મોતી લીધેલા છે અને આ મોતી લીધેલા છે. અને હેંગિંગનો જો કાંઈ યુઝ થશે તો આપણે કરીશું. તો ચાલો ફટાફટ જે પોટલી પર્સમાં આપણે જે કરવાનું છે આપણે મતલબ કે હેન્ડલ એ આપણે ફટાફટ બનાવી લઈએ. અહીંયા આપણું હેન્ડલ પણ બનીને રેડી થઈ ગયું છે. હવે આ બે સાઈડના લટકણ છે એ આપણે બંને બાજુની જે આ
દોરીઓ છે એને ભેગી કરી અને ત્યાં लटकन અને આપણા જે ઓલા हैंगिंग હતા એ લટકાડીને રેડી કરીએ. देख सकते हैं कि हमने जो हैंगिंग एंड जो लटकन थे वो भी डोरी के अंदर चिपका दिए हैं, मतलब अच्छे से स्टिक कर दिए हैं. तो अभी हमारे पास कुछ हैंगिंग अभी बचे हुए हैं, तो सोच रहे हैं कि जो किनारे की साइड की बॉर्डर है वहां पे हम मोतिया लगा दें, तो दोनों के बीच में साइड में से भी बहुत जबरदस्त लगेगा. तो चलिए वो कारीगरी भी हम स्टार्ट करते हैं, फिर इसका फाइनल लुक आप सभी को दिखाएंगे. यहाँ पे फाइनली हमारा पोटली पर्स बन के रेडी हो चुका है. અહીંયા મસ્ત હેંગિંગ કરી દીધું છે મેં હેન્ડમેડ. તમને ખબર છે આપણી પાસે હેંગિંગ હતા જ, તો ઈ આપણે લટકાડી. આ મમ્મીની માળા આ મમ્મી પાસે પડી હતી થોડીક, મોતી તો મમ્મી પાસે હતા, તો બધું ઈ પડેલું જ હતું, એમાંથી જ આપણે બનાવેલું છે મસ્ત પોટલી પર્સ. મમ્મીના સાડીનું બ્લાઉઝ પીસ. તો મસ્ત પર્સ બની ગયું. એટલે સાઈડ માં મમ્મી ઓલી માળા પડી હતી ને, તો આ સાઈડે મેં એટલી મસ્ત કરી નાખી લટકણવાળી. આ મમ્મી ના છે, આપણું કાંઈ નથી, બધું મમ્મી નું જ છે. વેસ્ટ માંથી બેસ્ટ. બેસ્ટ માંથી બેસ્ટ. તો મસ્ત પર્સ બનાવી ગયું. કેવું લાગે મમ્મી? મસ્ત. સીવી બાબુએ દીધું. સીવી બાબુએ દીધું મારા. મસ્ત બની ગયો, બાકી એકદમ મસ્ત ટકાટક લાગે क्या मम्मी? नहीं, असल નું થઈ ગયું. तो ये जब भी हमारे सारे फंक्शंस आएंगे तो जब भी मुझे नहीं रखना होगा तभी मम्मी रखेंगे, और जब भी मम्मी नहीं रखेंगे तभी हम रखेंगे. मम्मी માટે બનાવ્યું છે, કામ બે છે, પણ હવે મને આળસ આવે. મમ્મી એક થઈ ગયું ને એટલે કે દિવસનું કરવું કરતા હતા. ભાભુને ફોટો મોકલો, મારી ભાભુ જો કેવું બનાવ્યું. હા, બહુ મસ્ત થઈ ગયું કા મમ્મી? મસ્ત થઈ ગયું. એકદમ જબરદસ્ત દેખાય છે. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને મારું પર્સ કેવું લાગ્યું, બનાવેલું હેન્ડમેડ. મસ્તી નું થઈ ગયું. આમે મને પર્સનો એટલો શોખ છે જ. અહીંયા રસોડામાં આપણે શું વાનગી બને છે અત્યારે રાતની? આજે ખીચડી, દૂધ, ખીચડી, દૂધ અને લોયામાં કોબીન શાક. ઓકે, તો જમવાનું થાય એટલે કોબીન જમવા. શાક, ભાખરી ને કાસરી. તમે શું ખાતા હતા હમણાં કાંઈ હાંજે? ખીચડી, પછી ચા ભાખરી, થેપલા, પરોઠા, એવું અલગ અલગ બધું. અને અમારે જો મસ્ત કોબીનું શાક ચડે છે. આ તો સુરતની કોબી એમ ને? હા, નકરી જ કરી કોબી, બટેટું નથી નાખ્યું. ઈ સારું કર્યું. પણ તો ચાલો શાક બને એટલે જમવા બેસી જાય. આપણું કામ હતું તો પર્સ બનાવવાનું, ઈ તો આપણે મસ્ત બની ગયું છે. તો હવે હું રેસ્ટ કરું થોડીક વાર.